जब एम साथे दोस्तों जय संविधान हिंदू धर्मनी शीतला सातम અને ગોકળ આઠમ એ સંબંધે વિડીયો કરવાની જરા ફરજ પડી છે। બહેનો સાથે ચર્ચાઓ થઈ, બધા જ બહેનો ભેગા થયા હતા શીતળા સાતમના દિવસે। એટલે બહેનોને મેં પૂછ્યું, અમારા જ ગામના અમારા પરિવારના બેનો દીકરીઓ સાતમ આઠમ કરવા જો આવી હોય ને, એમને આપણે પૂછ્યું કે ભાઈ સાતમ આઠમનું મહત્ત્વ શું। એમાં ખાલી સાતમને આપણે કેન્દ્રમાં રાખીને કહીએ તો કે અમને તો કંઈ ખબર નથી, તો તમે ક્યાંય વાંચ્યું છે? તો કે વાંચ્યું નથી, પણ આપણી જે પરંપરા છે વર્ષો જૂની, સદીઓ જૂની, એ પ્રમાણે બધું આપણી માતાઓ બહેનો શીતળા સાતમને ગોકળ આઠમને જે મનાવતી હતી એ પ્રમાણે અમે મનાવી રહ્યા છીએ। તો એનો હાર્દ તમે જાણતા નથી, એનું રહસ્ય જાણતા નથી, કોણે આ કર્યું એ તમે જાણતા નથી। એટલે એને આંધળી દોટ કહેવાય। એટલે માતાઓ બહેનોને બધાને કહું છું હું કે આપણે આજે બધું કરી રહ્યા છીએ એ આંધળી દોટ છે। શીતળા સાતમને આગલે દાડે એટલે આગલે દિવસે છઠ આવે, રાંધણ છઠ કહેવાય। તે દિવસે સાંજે ખાસ કરીને અનુસૂચિત જાતિની બહેનો, અનુસૂચિત જનજાતિની બક્ષી પંચમાં આ તહેવાર વધારે પડતો મનાવાય છે। આમ તો ઓલ ઓવર હિન્દુમાં મનાવે છે, પણ એનો અતિરેક એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચમાં છે। બક્ષી પંચમાં એ ખાસ કરીને દલિત સમાજમાં એનો અતિરેક છે અને વધારે પડતું મહત્ત્વ એને આપણી માતાઓ બહેનો છે। હવે છઠના દિવસે સાંજે બધા થેપલાઓ અને જેને જે ખાવું એ બધું બનાવે અને રાત્રે એ ચૂલાઓ જે સળગાવ્યા હોય, દેશી ચૂલાઓ જે લાકડા બળતણ નાખી અને રાંધવાનું કામ કરતા હતા, એ ચૂલાઓ ઉપર માતાઓ બહેનો ઘરની મુખ્ય મહિલાઓને જે રાંધતા આવડતો એ રાંધી અને છેલ્લે રાતની મોડી રાતે 12-1 વાગે ચૂલો ઠારે અને ચૂલામાં છેલ્લે એક વણનો છોડ લાવી અને વાવી દે અને પછી સૂઈ જાય। સવારે ઉઠી અને શીતળા માતાજીની કોઈ બેન વાર્તા માંડતો હોય, વાર્તા સાંભળવા જાય। જૂનો ઇતિહાસ છે, બ્લેક ઇતિહાસ છે અને દિશાવિહીન ઇતિહાસ છે। શીતળા સાતમ એટલે એની વાર્તા માતાજીની સાંભળવા જાય। બધી બહેનો થોડો અનાજ લેતા જાય। એક ડોશીમાં કે મોટી ઉંમરની મા બેન જે દાદીમાં હોય વાર્તા વાંચતી હોય, બહેનો 2-4 દાણા લઈ અને જુવારના દાણાનો ઘા કરે અને એની વાહ કરે। હવે એક દાદીમાને મેં ઘણા વર્ષો પહેલાં પૂછ્યું હતું, અમે નાની ઉંમરમાં હતા ત્યારે, કે મારી આ શીતળા સાતમનું મહત્ત્વ શું છે? તો કે ભાઈ અમે એ બધું કાંઈ જાણતા નથી અને જાણવા માગતા નથી, પણ આપણી વર્ષો જૂની આપણા સમાજની પરંપરા છે એ પ્રમાણે મેં શીતળા સાતમ મનાવીએ છીએ। એના પાછળનું રહસ્ય કારણ શું? હવે પહેલો સવાલ મેં કીધું માડી હું તમને પૂછું, તો કે હા ભાઈ પૂછો, કે ભાઈ જો મને ખબર હશે ને તો જવાબ આપીશ, એવું શરત કરી માજી। એટલે મેં કબૂલી લીધી અને હસી મજાક સાથે હું દાદીમાને પૂછતો હતો અને એ મને જવાબ આપતા હતા કે ભાઈ આ શીતળા માતાજી એટલે કોણ? કે એ માતાજી એટલે માતાજી, પણ એ માતાજી કોની દીકરી, કયા ગામમાં થયા, કયા પરિવારમાં થયા, એનું ગોત્ર કોણ, એનું મોસાળ કોણ, પછી આપણા ગરીબો માટે શીતળા માતાજીએ શું લડત કરી, આપણને સુખી કરવા માટે, જમીનો અપાવવા માટે, હક અધિકાર અપાવવા માટે શીતળા માતાજીનું કંઈ પણ યોગદાન હોય તો એ તમે જાણો છો? તો કે ના, તમને એમાં કેટલી ખબર છે? તો કે શીતળા માતાજીનું વાહન એ ગધેડાનું હોય। હવે એના હારે ચર્ચા કરી અને ઘણી બધી ચર્ચાના અંતે માડીએ કહ્યું કે ભાઈ તમે તો આ શા માટે અમને બધું આવું પૂછો છો? એટલે મેં કીધું એની સત્ય હકીકત, એની સ્ટોરી જાણવા માટે થઈ અને આ સ્ટોરી અમારે બીજાને જણાવવી હોય, પબ્લિકને જણાવવી હોય કે સાચી દિશાનું આપણે આ કામ કરીએ છીએ કે ખોટી દિશાનું, અંધશ્રદ્ધાનો ફેલાવો કરીએ છીએ કે આત્મવિશ્વાસનો ફેલાવો કરીએ છીએ કે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરીએ છીએ, એ દિશામાં અમે પૂછીએ છીએ તમને। હવે શીતળા સાતમ
ગોકળ આઠમ અને આગળ રાંધણ છઠ. એ જેટલી આપણા ભાઈઓ બહેનોને લગાવ અને લાગણી શીતળા સાતમની છે, એટલી લગાવ લાગણી સામે 14મી એપ્રિલ બાબા સાહેબની આવે, 6ઠી ડિસેમ્બર એમનો નિર્વાણ દિવસ આવે, પેરિયાર સ્વામીનો જન્મદિવસ, માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ, માતુશ્રી રમામાનો, પછી નારાયણ ગુરુ, બીર ચામુંડા, માતુશ્રી ઝલકારીબાઈ, એવા બધા આપણા જે મહાપુરુષો મહાનાયિકાઓ જે હતી એનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસ તો આપણે જાણતા નથી અને હજી જાણવાની આપણી તૈયારી નથી. એના કારણે આપણે કન્ફ્યુઝ છીએ અને કોકના બાપના ગાડે બેસી અને બીજાના આપણે ગુણ ગાઈએ છીએ. એ આપણામાં મોટું કન્ફ્યુઝપણું છે અને આપણે બીજાની જ વાહ કરીએ છીએ. એટલે એક મહાત્માએ આપણને ભજનના માધ્યમથી ઠપકો આપ્યો છે. ઉદાહરણ એક્ઝામ્પલ કે કમરી ડોસી તારો કરસનિયો આ જીતી ભેગો જાય અને ખરા ખોટાની ખબર ન પડે અને જ્યાં જેનું ગાડું ભાળે ત્યાં બેસી અને એના ગીત ગાય. એવી સ્થિતિ આપણા આ સમાજ SC ST અને OBCમાં છે. બિરસા મુંડા એ મહાપુરુષ OBCમાં થયા. એમણે જે માર્ગ બતાવ્યો અને 26 વર્ષ સુધી જીવા ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓ SC ST ને હક અધિકાર અપાવવા માટે થઈ અને સ્થાનિક જે રાજા મહારાજાઓ હતા, જે મનોવાદી મેન્ટાલિટીના હતા, એના સામે એમણે સંઘર્ષ કર્યો. તો એવા મહાપુરુષો જે હતા એને સલામ છે. અને શીતળા સાતમનો સાચો જવાબ, શીતળા સાતમ શીતળા શું હતી એનો નેક્સ્ટ વિડીયોમાં જવાબ આપવાનો છું. અમરેલીથી ગોવિંદ ધાધલના. જય ભીમ. બાબા ભીમ કો સો સલામ.